આગામી 5 દિવસની આગાહી. નવી દિલ્હી. દેશના વિવિધ રાજ્યોમાં હાલમાં નવરાત્રિની ઉજવણી ચાલી રહી છે અને ગુરુવારે વિજયાદશમીની તૈયારીઓ પૂરજોશમાં છે. આ ઉત્સવો વચ્ચે ભારતીય હવામાન વિભાગે IMD દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ બંગાળમાં વિજયાદશમી પર ભારે વરસાદની આગાહી. પશ્ચિમ બંગાળમાં નવરાત્રિની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે કોલકાતા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિજયાદશમી ગુરુવાર પર વરસાદ. નીચા દબાણવાળા ક્ષેત્રને કારણે ગુરુવારે દક્ષિણ પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. સંભવિત ભારે વરસાદવાળા જિલ્લાઓ ગુરુવારે હાવડા, દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોલકાતા, ઉત્તર 24 પરગણા, હુગલી, ઝારગ્રામ, બાંકુરા અને પૂર્વ બર્ધમાનમાં પણ ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાની ચેતવણી. બંગાળની ખાડી પરનું નીચું દબાણ ગુરુવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેથી માછીમારોને આ સમયગાળા દરમિયાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના. હવામાન વિભાગે દિલ્હી NCR સહિત 15 રાજ્યોમાં આગામી 5 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પૂર્વ રાજસ્થાનમાં ઓછા દબાણવાળા ક્ષેત્રને કારણે ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન 6 ઓક્ટોબર સુધી ઘણી જગ્યાએ વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 4 અને 5 ઓક્ટોબરના રોજ અને 1 ઓક્ટોબરના રોજ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના હતી. વરસાદના દિવસો અંદાજિત. રાજસ્થાન 2 ઓક્ટોબર પહેલા, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ 4 અને 6 ઓક્ટોબર દરમિયાન, ઉત્તરાખંડ 5 અને 6 ઓક્ટોબરના રોજ. આગાહી મુજબ દિલ્હી NCRમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો અને સવારથી ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તમે ગુજરાતીમાં હવામાન અપડેટ્સ વિશે